ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 5, જેમાં ગઈ વખતના અભ્યાસમાં આપણે ગરીબીના કારણો, જેમાં અગાઉ આપણે ઐતિહાસિક કારણોનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી આપણે ગ્રામીણ ગરીબીના કારણો જોયા, જેમાં કુદરતી પરિબળો, વસ્તી વિષયક પરિબળ, આર્થિક કારણો ગરીબીના, જેમાં શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો, બેરોજગારીનું ઊંચું પ્રમાણ, આ બધા જ આર્થિક કારણોનો અભ્યાસ કરેલો. હવે ગરીબીના કારણોમાં આજે આપણે સામાજિક કારણો, જેમાં શિક્ષણનું નીચું સ્તર, લૈંગિક અસમાનતા અને અન્ય કારણો, જેમાં યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો, ખામીયુક્ત નીતિઓ, જેનો અભ્યાસ આપણે કરીશું. તો સૌથી પહેલાં સામાજિક કારણો. સામાજિક કારણોમાં પહેલું કારણ છે શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં ગરીબી માટે એક મહત્ત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. ભારતમાં એમ કે ગરીબીના માટે એક મહત્ત્વનું કારણ જે છે એક શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ. ઉણપ એટલે ઓછા. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. શિક્ષણનું સ્તર એમ કે નીચું છે, એના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં જે કૃષિ ક્ષેત્ર છે એમાં જે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, નવા સંશોધનો, નવા ખેત ઉત્પાદનના વેચાણ માટેના બજારોનો લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે. આ બધાના કારણે એમ કે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ જે શ્રમિક છે, શ્રમ કરે છે, એ શ્રમિક દીઠ પણ ઉત્પાદકતા નીચી રહે છે, એટલે ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. ગામડાઓમાં એમ કે શિક્ષણનું સ્તર નીચું છે, જેને કારણે એમ કે રોજગારીની જે તકો છે એ તકો પણ ઓછી મળે છે. વેતનના દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. એટલે સામાજિક કારણમાં પહેલું શિક્ષણનું નીચું સ્તર એ ગરીબીને માટે જવાબદાર રહે છે. બીજું છે લૈંગિક અસમાનતા. ભારતમાં એમ કે સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. ભારતમાં એમ કે સ્ત્રી અને પુરુષની અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં એમ કે કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે. સમાજમાં એમ કે સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે, જેના કારણે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈ આ બધાનું પ્રમાણ વધારે છે. જેના પરિણામે એમ કે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે. જેના પરિણામે એમ કે પ્રસૂતિ સમયે માતાનો મૃત્યુદર ઊંચો રહે છે, તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. એટલે નવું જન્મનાર બાળકનું સ્વાસ્થ્યમાં પણ ઘટાડો કરે છે. કામની વહેંચણીની બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે
સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું રહે છે. સામાજિક કારણમાં એમ કે સ્ત્રી પુરુષની અસમાનતાને કારણે કામની વહેંચણીની બાબતમાં પણ એમ કે સ્ત્રીઓ ઘરનું કામ કરે, આવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું રહે છે. તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. તેમજ એમ કે સ્ત્રીઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. આ ઉપરાંત એમ કે જે કામકાજનું સ્થળ છે ત્યાં પણ એમ કે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દર પગાર સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. અર્થતંત્રની જે કુલ જનસંખ્યા છે એમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવકો નીચી રહે છે. સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે એમ કે કામકાજની ઓછી તકને કારણે કુટુંબની આવક નીચી રહે છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે સામાજિક કારણોમાં શિક્ષણનું નીચું સ્તર એ ગરીબી માટે જવાબદાર, અને બીજું લૈંગિક અસમાનતા, સ્ત્રી પુરુષની અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. એના કારણે એમ કે ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે ગરીબીના અન્ય કારણો, જેમાં સૌથી પહેલું છે યુદ્ધ. ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે. ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ભારત એમ કે આઝાદી પછી પડોશી દેશ પાકિસ્તાન ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો. યુદ્ધના સમયમાં એમ કે દેશમાં અછત ધરાવતા સંસાધન, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામનું ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ થાય છે. ત્યારે એમ કે જીવન જરૂરી જે ચીજ વસ્તુઓના ઉત્પાદન છે એમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજ વસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી વધે છે. યુદ્ધના દરમિયાન એમ કે ભવિષ્યમાં ચીજ વસ્તુઓની અછત સર્જાશે, એનાથી બચવા માટે લોકો એમ કે અનાજ, કપડાં, બળતણ આ બધી જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે એની સંગ્રહખોરી કરે છે. એટલે કે સંગ્રહખોરી વધે છે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આ સંગ્રહખોરીને કારણે એમ કે ભાવો ઝડપથી વધે છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે. આમ યુદ્ધના કારણે એમ કે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે. વારંવાર એમ કે યુદ્ધનો સામનો કરવો પડે એટલે ભારતમાં જે વિકાસલક્ષી ખર્ચ એમાં કાપ મુકાય છે. આર્થિક વિકાસ નીચો રહે છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ. આર્થિક વિકાસ નીચો રહે છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થાય છે. પરિણામે ગરીબીમાં વધારો થયો હતો. એટલે અન્ય કારણોમાં પહેલું કારણ યુદ્ધ, બીજું કારણ છે સંરક્ષણ ખર્ચમાં વધારો. અન્ય કારણોમાં બીજું કારણ છે સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત
વધુ ગંભીર બની હતી. વારંવાર યુદ્ધ થવાને કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. એટલે દેશના સંરક્ષણની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આધુનિક મિસાઇલો, વિમાનો, ટેન્કો, સબમરીન આ બધા પાછળ ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ અને સંરક્ષણ પાછળ જે આ ખર્ચ થાય છે એ ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે સંરક્ષણ પાછળમાં જેટલો વધારો થાય છે તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. એટલે અન્ય કારણોમાં બીજું સંરક્ષણ ખર્ચમાં વધારો. ત્રીજું કારણ છે ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર ઉપર નભતી હતી તેની અવગણના કરવામાં આવી. બીજી પંચવર્ષીય યોજનાથી ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરીને દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ આ નીતિમાં દેશની જે મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર ઉપર નભે છે એ કૃષિ ક્ષેત્ર ઉપર નભતી વસ્તીની અવગણના કરવામાં આવી. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવક નીચી રહી. એટલે કૃષિ ક્ષેત્ર ઉપર નભતી જે મોટાભાગની વસ્તી એની અવગણના કરવામાં આવી. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા આ ખેતી ક્ષેત્ર તેમજ જે નાના અને ગૃહ ઉદ્યોગો નો વિકાસ ઓછો થયો. એના ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી. આ ઉપરાંત આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. આ ઉપરાંત આયોજન થતું એ આયોજનનો જે કાળ હતો, સમય હતો, એ સમય દરમિયાન આયોજનના સમયગાળા દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર સરકારો બદલાતી રહી, જેના કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો અને પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. અને પરિણામ એ આવ્યું કે આ યોજનાઓનું જે લક્ષ્યાંક હતું
ગરીબી ઘટાડવાનું, એ મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. એટલે ગરીબીના કારણોમાં ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો, આ બધા કારણોનો સમાવેશ થાય છે. વિસ્તૃત 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે. ગરીબી ઘટાડવાના ઉપાયોનો અભ્યાસ હવે પછી કરીશું.